હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુથ એજ્યુકેશનની અંદર યુથ વિદ્યાકુલની અંદર આપ સૌ કોઈનું સ્વાગત છે વિદ્યાર્થીઓ આપણે યુથ વિદ્યાકુલ પર અભ્યાસ કરી રહ્યા છીએ યુથ વિદ્યાકુલ પર અભ્યાસ કરી રહ્યા છીએ આપણે કે જેમાં ધોરણ 11 રસાયણ વિજ્ઞાન અને એમાં પણ ચેપ્ટર નંબર 6 એટલે કે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર નો અભ્યાસ કરી રહ્યા છે તો ચાલો જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જોડાયા ન હોય જોડાવાનું બાકી હોય એ જોડાઈ જશે ખૂબ સરસ ઘણા બધા હાજર છે દરેકને ગુડ ઇવનિંગ નમસ્કાર ઓકે ચાલો ખૂબ સરસ ઓકે ગુડ ઇવનિંગ જલ્દીમાં લખાઈ ગયું એવું લાગ્યું કે સાંજનો લેક્ચર ચાલી રહ્યો છે કઈ વાંધો નહીં ઘણી બધી ભૂલો થઈ શકે છે પણ બને ત્યાં સુધી મિત્રો આપણે ભૂલો ઓછી કરવાની છે જેથી કરીને આપણે અહીંયા જે મેળવવા માટે આવ્યા છીએ એ મેળવી શકીએ ઓકે ચાલો તો ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાતા હોય કહેતા હોય છે સર સાંજના સમયે લેક્ચર લ્યો 6 વાગે લેક્ચર લ્યો 7 વાગે લેક્ચર લ્યો 9 વાગે લેક્ચર લ્યો પણ બપોરે ના લ્યો પણ મિત્રો પરિસ્થિતિના આધારે આપણે બપોરે જ લેવો પડે છે લેક્ચર બરાબર ને ચાલો તો વધીએ છીએ આપણે આગળ થોડોક પણ સમય પસાર કર્યા વગર બરાબર ને ફિઝિક્સના ક્લાસ પતી ગયા કે શું જિગ્નેશ સર નહીં ફિઝિક્સના ક્લાસ ચાલુ છે સાંજના સમયે ફિઝિક્સના ક્લાસ હોય છે શાયદ અપલોડ નહીં કરેલા હોય ક્લાસ પણ છે ક્લાસ તમે સાંજે જિગ્નેશ સરનો જે પણ ટાઈમ હોય એ ટાઈમે જોઈન થઈ જવાનું લેક્ચર એમનો હોય જ છે બરાબર હા હજી ફિઝિક્સ મેથ્સ બાયો બધા ક્લાસ હજુ ચાલુ છે 2 દિવસથી નથી ના ના એવું કઈ છે નહીં લેક્ચર નહીં એવો હોય બાકી લેક્ચર તો ચાલુ જ છે ઓકે સિલેબસ હજી બાકી છે ને એટલે આપણે સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે આપણો ધોરણ 11 નું ચાલો તો અહીંયા યુથ વિદ્યાકુલ પર સરસ મજાનું તમે ભણી શકો છો યુથ વિદ્યાકુલ પર વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 9 થી 12 નો અભ્યાસ કરી શકો છો ધોરણ 9 થી લઈને 12 નો અભ્યાસ કરી શકો છો જે તમને એકદમ ફ્રી 11th માં બાકી માસ્ટર ક્લાસ છે બધામાં પણ 11th માં બિલકુલ ફ્રી લેક્ચર્સ તમને સંપૂર્ણ વર્ષ દરમિયાન આપ્યા છે અને સૌ બહુ સારી ક્વોલિટી સાથે બરાબર જે તમને મદદરૂપ થાય કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તેમજ તમે રેકોર્ડેડ લેક્ચર જોઈ શકો છો જે વિદ્યાર્થી મિત્રો અત્યારે જોડાઈ શકતા નથી ઘણા બધા નથી જોડાઈ શકતા તો એ સાંજના સમયે જોઈ શકે છે અને લેક્ચરની પીડીએફ ફાઇલ પણ આપણે આપતા હોઈએ છીએ તો આપણે વાત કરીએ આપણે ખુલ્લી પ્રણાલીની વાત કરી હતી આ બંધ પ્રણાલી બરાબર ખુલ્લી પ્રણાલીની વાત કરી હતી બંધ પ્રણાલીની વાત કરીએ કે બંધ પ્રણાલી કેવી હોય ક્લોઝ સિસ્ટમ કેવી હોય આપણે ખુલ્લી પ્રણાલીમાં શું કીધું હતું કે જેમાં ઉષ્મા અને દ્રવ્ય એમ બંનેની આપલે શક્ય હોય આવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહીએ છીએ ઓપન સિસ્ટમ કહીએ છીએ ઓકે કે જેમાં તમે એક બીકર લીધું હતું ઓપન સિસ્ટમની અંદર બીકરની અંદર બીકર ખુલ્લું છે તો અંદર રહેલું દ્રવ્ય છે એ દ્રવ્ય પણ બહાર નીકળી શકે અને બહારથી દ્રવ્ય અંદર આવી શકે અને હીટ પણ નીકળી શકે અને હીટ અંદર પણ આવી શકે પાત્રની દિવાલ સાથે પણ હીટનું ટ્રાન્સફર શક્ય છે પાત્રની દિવાલ સાથે પણ હીટ છે એ ટ્રાન્સફર થઈ શકે છે આપણે એક સાદી પાણીની બોટલ લઈએ તો સાદી પાણીની બોટલ છે બરાબર કે જે ગરમ પાણી ભેરવું હોય તો થોડાક સમય બાદ થોડા એટલે 2-3 કલાક બાદ એ ઠંડુ થશે
અને ઠંડુ પાણી હોય તો થોડા સમય બાદ એ નોર્મલ થઈ જશે, નોર્મલ પાણી થઈ જશે, એટલે વાતાવરણનું જેવું તાપમાન હોય એવું તાપમાન ધરાવતું થઈ જશે. એટલે ટ્રાન્સફર સપાટી દ્વારા શક્ય છે. સપાટી ઉષ્માનો વિનિમય એટલે કે આપ-લે કરી શકે છે. તો વિદ્યાર્થીઓ, કે બંધ પ્રણાલીની વાત કરીએ, કે આ બંધ પ્રણાલી કે જે પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે ઉર્જાનો વિનિમય શક્ય હોય, એને આપમેળે ઉર્જાનો વિનિમય થઈ શકે. 11th પછી 12th માં બાયો માંથી મેથ્સ થઈ શકે? ચોક્કસ થઈ શકે. કોણ પૂછી રહ્યું છે? શું નામ છે આ મિત્રનું? 11th પછી 12th માં બાયો માંથી મેથ્સ થઈ શકે? કોનો પ્રશ્ન છે? મારે સરસ, તમારો સવાલ બહુ સરસ છે. આ વિદ્યાર્થીઓ જોઈએ છે મને કે જે સવાલ પૂછતા હોય ને એવા. શું નામ છે? ક્વેશ્ચન પૂછે છે. જો તમારું મેથ્સ છે કે બાયો, આ ફક્ત ને ફક્ત ક્યાં રજીસ્ટર હોય છે? તમે જ્યારે બોર્ડનું ફોર્મ ભરો ને ત્યારે રજીસ્ટર કરવાનું હોય છે. તો તમે 12th ની અંદર પણ મેથ્સ કે બાયો કોઈ પણ લઈ શકો છો. 12th ની અંદર બંને પણ લઈ શકો છો, મેથ્સ એન્ડ બાયો, એમ બંને પણ લઈ શકો છો. ઓકે, એટલે કોઈ પ્રકારનું ટેન્શન નહીં. જેને ચેન્જ કરવું હોય મેથ્સ માંથી બાયો કે બાયો માંથી મેથ્સ, આ બધું જ ચેન્જ થઈ શકે છે. ઓકે, એટલે એમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી. વાત કરતા હતા બંધ પ્રણાલી, જેમાં પ્રણાલી અને પર્યાવરણ એના વચ્ચે ઉર્જાનો વિનિમય આપમેળે શક્ય છે. ઉર્જાનો વિનિમય આપમેળે શક્ય છે, પરંતુ દ્રવ્યોનો વિનિમય, બરાબર, દ્રવ્યોનો વિનિમય આપમેળે થઈ શકતો નથી. કારણ કે પ્રણાલી તો બંધ છે, એટલે દ્રવ્ય બહાર નીકળી શકે નહીં અને બહારથી દ્રવ્ય અંદર ના આવી શકે. એટલે ટૂંકમાં વાત એમ કરી શકાય, બંધ પ્રણાલી કે જેમાં પ્રણાલી પર્યાવરણ વચ્ચે ઉર્જાનો વિનિમય આપમેળે થતો હોય, પરંતુ દ્રવ્યનો વિનિમય થતો ન હોય. કે ઉર્જાનો વિનિમય આપમેળે થતો હોય, પરંતુ દ્રવ્યનો વિનિમય થતો ન હોય. આવી પ્રણાલીને શું કહીએ છીએ? ક્લોઝ સિસ્ટમ. શું કહીએ છીએ? ક્લોઝ સિસ્ટમ કહીએ છીએ, એટલે બંધ પ્રણાલી. તમે લઈ શકો કે કોપર અને સ્ટીલ જેવા વહન કરતા પદાર્થો ના બંધ પાત્રમાં રહેલા પ્રક્રિયકો જે છે એમાંથી ટ્રાન્સફર થઈ શકે. જીવતું જાગતું ઉદાહરણ, સવારમાં તમે નાસ્તો કરવા માટે બેસો છો, ચાની કેટલી છે? સ્ટીલની છે. ચા લઈને બેસો, ચા અંદર હોય છે ગરમ, પણ સમય બાદ, થોડા સમય બાદ એ ચા અંદર આપોઆપ નોર્મલ થઈ જાય છે. આ થઈ ગઈ બંધ પ્રણાલી. છે બંધ, દ્રવ્યની વિનિમય નહીં થાય, ચા ઓછી નહીં થઈ જાય, પણ શું થઈ જાય છે? એ ચા ઠંડી થઈ જાય છે, એમ કહીએ ને આપણે, તો વિનિમય થયો ઉર્જાનો. બરાબર છે. વિદ્યુત બલ્બ અથવા ટ્યુબલાઇટ, ટ્યુબલાઇટ છે એ અંદરથી બહાર તરફ ઉર્જાનું પ્રદાન કરે છે. એટલે વિદ્યુત બલ્બ ગરમ થશે બહારથી, અને ટ્યુબલાઇટ પણ બહારથી ગરમ થાય છે. કક્ષામાં ફરતા ગ્રહો છે, બરાબર, કે ઉપગ્રહો છે, એ પણ ઉર્જાનો વિનિમય અંદરથી બહાર સતતપણે કરતા હોય છે. બરાબર, સતત ઉર્જાનો વિનિમય કરતા હોય છે. ના, આ ચેપ્ટર પૂરું થઈ ગયું ન હતું. થર્મોડાયનેમિક્સ આપણું બાકી હતું મિત્રો. ચેપ્ટર નંબર 6 થર્મોડાયનેમિક્સ આપણું બાકી છે, આપણે કમ્પ્લીટ કર્યું નથી. ઓકે, ચાલો ત્યારબાદ વાત કરીએ નિરાળી પ્રણાલી. નિરાળી પ્રણાલીને આપણે કહીએ છીએ એડિયાબેટિક સિસ્ટમ. એડિયાબેટિક સિસ્ટમ કે જેમાં એવું પાત્ર, એવું આદર્શ પાત્ર વિચારીએ કે જેમાં દ્રવ્ય
કે ઉર્જા બંનેમાંથી કોઈનો પણ વિનિમય આપમેળે શક્ય ન હોય. ઉર્જા કે દ્રવ્ય બંનેમાંથી એક પણનો વિનિમય આપમેળે શક્ય ન હોય આવી પ્રણાલીને કહીએ છીએ આપણે નિરાળી પ્રણાલી. શું કહીએ છીએ? નિરાળી પ્રણાલી એટલે કે એડિયાબેટિક પ્રોસેસ, કે જેમાં એડિયાબેટિક સિસ્ટમ કે જેમાં દ્રવ્યનો વિનિમય નથી થતો અને ઉર્જાનો વિનિમય થતો નથી. ખ્યાલ આવે છે? પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે ઉર્જા કે દ્રવ્ય. આગળનો ક્વેશ્ચન મોદી દિવ્યાંગ, મારે બાયો છે. ઓકે, આગળ વિદ્યાર્થી મોદી દિવ્યાંગ છે અને બાયોમાં છે, એને મેથ્સ લેવું હોય તો મેથ્સ લઈ શકે છે. ચોક્કસપણે તમે 12th માં લઈ શકો છો. પ્રોસેસ કંઈ નથી, કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવાની જરૂર. પ્રોસેસ શું આવે? તમારે ડાયરેક્ટ સ્કૂલમાં જઈને એમ કહેવાનું કે સર મારે કાલેથી મેથ્સ ભણવું છે, તો કાલથી મેથ્સના ક્લાસમાં બેસવા માંડો. બસ, બીજી કોઈ પ્રોસેસ નથી. 11th નું જે પણ તમે છોડી ગયા છો, આ મેથ્સ બધું તમે કવર કરી શકતા હોય, બરાબર. આ પણ તમારામાં એક ક્ષમતા હોવી જોઈએ, એબિલિટી હોવી જોઈએ કે તમે મેથ્સ કવર કરી શકવા જોઈએ 11th નું બધું. જો કે અત્યારે જમાનો એવો છે, ખૂબ જ ફાસ્ટ એન્ડ ફોરવર્ડ છે કે તમે એકદમ ઝડપથી તૈયારી કરી શકો છો. તમારામાં ક્ષમતા હોવી જોઈએ, તમને તૈયારી કરવી હોય તો કરી શકો. એટલે તૈયારી કરી શકવાની ક્ષમતા હોય મેથ્સની તો 11th ની મેથ્સની તૈયારી કરી નાખો અને સ્કૂલમાં જઈને કહો મારે મેથ્સ લેવું છે. ગવર્મેન્ટમાં પણ કઈ કરી શકાય ખરા? બધે ગવર્મેન્ટમાં નહીં, બધી જ જગ્યાએ. તમે ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છો, ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતા હોય તો પણ એમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં, કારણ કે આગળ તમારું રજિસ્ટ્રેશન બીજું કોઈ થયેલું હોતું નથી. તમને ફક્ત તમે એક સાયન્સના સ્ટુડન્ટ છો એવી રીતે રજિસ્ટ્રેશન કરેલું હોય છે. તમે બાયોના કે મેથ્સના સ્ટુડન્ટ છો એવું કોઈ રજિસ્ટ્રેશન હોતું નથી. એટલે હજુ તમારી પાસે ઘણો બધો સમય છે. 12th માં આવો એ પહેલા તમે આ ચેન્જ કરી નાખો. તમે એકદમ પ્રબળ ઈચ્છા ધરાવતા હોય કે મારે મેથ્સ લેવું જ છે, બરાબર, તો તમે કરી શકો ચોક્કસપણે. હા, જરાક પણ મૂંઝાવાનું નહીં, કરી નાખવાનું. જે તમને ઈચ્છા થાય ને આ પ્રોસેસ કરવાની. તમને જે ઈચ્છા થાય, મેથ્સમાંથી બાયોમાં જવું હોય, બાયોમાંથી મેથ્સ જવું હોય, તમે કરી લો. ચાલો, તો આ વાત કરીએ આપણે નિરાળી પ્રણાલીની. કે નિરાળી પ્રણાલી કે અહીંયા તમે થર્મોસ ફ્લાસ્કમાં રહેલા પ્રક્રિયકો, થર્મોસ ફ્લાસ્કમાં રહેલા પ્રક્રિયકોની વાત કરીએ ને તો એ થર્મોસ પણ આદર્શ હોવું જોઈએ. ઘણા થર્મોસ માર્કેટમાં મળે છે, પણ એ થર્મોસ કેવા હોય છે કે થોડો સમય એટલે કે 4-5 કલાક કે 8 કલાક સુધી એ જે વસ્તુ હોય એમ જેટલું ગરમ હોય ગરમ રાખશે અને ઠંડુ હોય ને ઠંડુ રાખશે. પણ અમુક સમય બાદ ઓકે, સ્કૂલમાં ડેટ કહે છે એસસીમાં લિમિટેડ બેચ જ હોય અને કોઈ ફિક્સ ડેટ કહે છે. હા, એક વસ્તુ ફિક્સ કે એ લોકોને 12th ની અંદર ડેટા આપવાનો હોય એટલે તમને અત્યારથી કહેતા હોય તો સારું કહેવાય કે તમને અત્યારથી જણાવી તો રહ્યા છે કે મેથ્સમાંથી બાયોમાંથી મેથ્સ લેવું હોય તો લઈ શકો. તો ચોક્કસપણે તમને ડેટ જણાવીને પહેલા કરો તો વધારે સારું. તમને સ્કૂલમાંથી ડેટ જણાવી છે, આ ડેટ પ્રમાણે કરો ને તો વધારે સારું રહેશે. અને એમએસસી નહીં, તમે આગળ કોઈ પણ કોલેજમાં જશો, કોઈ પણ કોલેજ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, એન્જિનિયરિંગ, મેડિકલ, પેરામેડિકલ, કોઈ પણ પ્રકારની કોલેજમાં જશો ને તો સીટ ફિક્સ જ હોય છે. ફિક્સ સીટ હોય છે કે 60 તો 60, 120 તો 120, 100 તો 100. એમાં સીટ વધ્યા ન કરે, બરાબર. એ ફિક્સ હોય, ફિક્સ બેચ હોય છે બધી, બરાબર. એમાં કોઈ ચેન્જીસ થયા કરે નહીં. ના, હજી તમે કરી શકો. 11th ની સ્ટાર્ટમાં કીધી હતી પણ એ તો સ્કૂલ વાળા માટે હોય, પણ તમે થોડીક પ્રબળ ઈચ્છા કરો તો તમે ચેન્જ કરી શકો, બરાબર. તમારા પેરેન્ટ્સને લઈને જવાનું, પ્રબળ ઈચ્છા ધરાવવાની કે મારે મેથ્સ લેવું જ છે તો ચોક્કસપણે કરી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણું જે પાત્ર જે છે, પાત્ર કેવું હોવું જોઈએ? આદર્શ.
કે જેમાંથી થર્મોસ પણ આદર્શ હોવું જોઈએ. થર્મોસની વાત કરીએ, થર્મોસમાં દ્રવ્યનો વિનિમય તો ન થાય, પાત્ર બંધ હોય, પણ ઉર્જાનો વિનિમય થતો હોતો નથી. વિનિમય ઉર્જાનો થતો નથી, પરંતુ થર્મોસ કેવા છે તો 8 કલાક 10 કલાક સુધી જ એ ઉર્જાને સાચવી શકે, પછી વિનિમય કરી દે છે ધીમે 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 ધીમે. પણ આદર્શ પરિસ્થિતિ લ્યો કે ક્યારેય નહીં થાય એમ, તો આ નિરાળી પ્રણાલીની વાત કરી શકીએ. આ કેટલાક એક્ઝામ્પલ છે. ખુલ્લી પ્રણાલી છે, આ બંધ પ્રણાલી છે. ખુલ્લી પ્રણાલીમાં શું બતાવ્યું છે કે ઉર્જાનો વિનિમય થઈ શકે અને દ્રવ્યનો પણ વિનિમય થઈ શકે. અંદરથી બહાર, બહારથી અંદર. અહીંયા પણ અંદરથી બહાર, બહારથી અંદર. આ છે ઉર્જાનો વિનિમય અને દ્રવ્યનો વિનિમય, તો ખુલ્લી પ્રણાલી કહેવાશે એને. તેમજ ઉર્જાનો વિનિમય થાય અંદરથી બહાર, બહારથી અંદર, અને દ્રવ્યનો વિનિમય નહીં થાય, દ્રવ્ય ઉપર જઈને ફરીથી અંદર ને અંદર જ આવતું રહેશે, કારણ કે ઉપરથી પાત્ર કેવું છે અહીંયા બંધ છે. તો સમજાય છે, આને કહેવાય બંધ પ્રણાલી. અરે પ્રાઇવેટમાં તો થાય ને થાય જ. હા, ચોક્કસપણે થાય જ છે. ઓકે, બંધ પ્રણાલી કહેશું. અને નિરાળી પ્રણાલી કે ઉર્જા પણ એની અંદર ને અંદર જ મૂંઝવાયા કરશે, ગુંગળાયા કરશે, બહાર નીકળી શકશે નહીં. અને દ્રવ્ય પણ મૂંઝાયા કરશે, ગુંગળાયા કરશે, બહાર નીકળી શકશે નહીં. તો નિરાળી પ્રણાલીની અંદર કે ઉર્જા કે દ્રવ્ય બંનેમાંથી એક પણ વિનિમય પામી શકતું નથી. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીએ. પ્રણાલીની અવસ્થાઓ. પ્રણાલી જે છે એટલે કે આપણી સિસ્ટમ છે, એ સિસ્ટમની કઈ કઈ અવસ્થાઓ હોય છે, બરાબર? તો પ્રણાલીની અવસ્થા માટે વાત કરવાના છીએ હવે આપણે. તો એની અંદર કેટલીક માપી શકાય તેવી રાશિ છે, કેટલીક માપી ન શકાય તેવી રાશિ. રાશિ એટલે પેરામીટર્સ છે. કેટલાક તાપમાન, દબાણ, જેનું ઉષ્મા, તેમજ એન્થાલ્પી, એન્ટ્રોપી, મુક્ત ઉર્જા, આ કેટલા બધા પણ પેરામીટર જે છે જેનો અભ્યાસ કરવો આપણે ખૂબ જ જરૂરી છે. એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના કહેવાય પાયાના મૂળભૂત પર્યાય, બરાબર? ઉષ્માગતિશાસ્ત્રના પાયાના મૂળભૂત પર્યાયો. તો એમાં છે પેલું પ્રણાલીના અવસ્થા ચલ. અવસ્થા ચલ એટલે થર્મોડાયનેમિક રાશિઓ બધી, થર્મોડાયનેમિક રાશિ બધી. કોની કોની જરૂર પડે ઉષ્માગતિશાસ્ત્ર સમજવા માટે? તો આને કહેવાય છે થર્મોડાયનેમિક રાશિઓ, બરાબર? તો સિસ્ટમના જે પણ એટલે કે પ્રણાલીના જે પણ ગુણધર્મો છે એ પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે. તેવા જે ગુણધર્મો છે એ પ્રણાલીની અવસ્થા અથવા એ થર્મોડાયનેમિક રાશિ કહી શકીએ. કે પ્રણાલીના ગુણધર્મો છે એ પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે છે. પ્રણાલીના ગુણધર્મો, પ્રણાલીની કઈ અવસ્થા છે એનું વર્ણન કરે છે, તેવા ગુણધર્મોને પ્રણાલીની અવસ્થા ચલ કહેવાય, બરાબર? શું કહેવાય? અવસ્થા ચલ. તો કયા કયા અવસ્થા ચલ છે? તો એમાં છે તાપમાન. તાપમાન દ્વારા પ્રણાલીની અવસ્થા જાણી શકાય. તાપમાન એનું કેવું છે એના દ્વારા ખબર પડે કે ઘન છે, પ્રવાહી હશે કે વાયુ હશે. તાપમાન ઉપરથી દબાણ, દબાણ ઉપરથી કદ, કદ ઉપરથી અને જથ્થો, બરાબર? એ એના અવસ્થા ચલ છે. એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ઉપરથી આવી ગયું છે ને, પીવી એનઆરટી. એમાં ખાલી એક આર નથી, તો પી એટલે પ્રેશર, વી એટલે કદ, એન એટલે મોલ અને ટી એટલે તાપમાન. તો આ ચાર અવસ્થા ચલ છે, કહી શકો મિત્રો. આદર્શ વાયુ સમીકરણ, સ્ટેટ ઓફ મેટર, દ્રવ્યની અવસ્થા ઉપરથી પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સમીકરણ. આદર્શ વાયુ કહેવાય. આ રહેવા દો, બાકી બધા પેરામીટર તમને જોવા મળે છે કે નહીં? તાપમાન, દબાણ, કદ, જથ્થો, બરાબર? આ બધા પેરામીટર છે કે નહીં? તો આ બધા પેરામીટર કયા છે? તો થર્મોડાયનેમિક છે એના જે પેરામીટર્સ કહી શકાય, એના પર્યાયો કહી શકાય, એના અવસ્થા ચલ કહી શકાય. આ અવસ્થા ચલ છે. શું છે? અવસ્થા ચલ છે. ઓકે, જો કોઈ પણ એક અવસ્થા ચલનું મૂલ્ય બદલાય તો પ્રણાલીની અવસ્થામાં ફેરફાર થાય. કોઈ પણ એકને ફેરવી દો, તાપમાનને ફેરવી દો, દબાણને, કદને કે દ્રવ્યનો જથ્થો બદલવામાં આવે તો આ પ્રણાલીની અવસ્થા અત્યારે જે છે એટલે કે ઘન, પ્રવાહી, વાયુ કે તાપમાન આટલું ધરાવે છે આટલું નહીં, એની અંદર ફેરફાર થઈ શકે છે. પછી છે અવસ્થા વિધેય. આ અવસ્થા ચલ હતા, પેલા પેરામીટર હતા, આને વિધેય કહેવાય. શું કહેવાય? વિધેય. તો પ્રણાલીના એવા અવસ્થા ચલ, અવસ્થા ચલ જ છે પણ એવા અવસ્થા ચલ કે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે. વચ્ચે શું કરવામાં આવ્યું એના પર કોઈ આધાર રાખતા નથી. કે
પ્રણાલી પર કઈ પ્રોસેસ કરી છે એના વચ્ચે કયા ફેરફારો કરવામાં આવ્યા એના ઉપર આધાર રાખતા નથી, પરંતુ પ્રણાલીની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે અને તે દરમિયાન જે તબક્કાઓમાંથી પસાર થાય છે તેના પર આધાર રાખતા નથી. વચ્ચે કેટલા સ્ટેપ આવ્યા? આપણે રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ મેળવવી છે, એટલે કે પ્રક્રિયક ટુ નિપજ મેળવવા છે. તો આ રિએક્ટન્ટ ટુ પેલા R1 રિએક્ટ પ્રોડક્ટ મળતી હોય, આ R1 પ્રોડક્ટ થી પછી R2 મળતી હોય અને R2 થી પછી પ્રોડક્ટ મળતી હોય, તો R1 R2 કેન્સલ થાય ડાયરેક્ટ R થી P. આપણે એવું જ સમજી શકીએ કે શરૂઆતમાં શું છે ને અંતમાં શું છે, વચ્ચે શું થયું એની સાથે આપણને કોઈ મેટર નથી. તો આવા જે પેરામીટર હોય એને કહેવાય છે અવસ્થા વિધેય. તમને પૂછાય ક્વેશ્ચનમાં MCQ માં કે નીચેનામાંથી કયો અવસ્થા વિધેય છે, નીચેનામાંથી કયો અવસ્થા વિધેય છે, MCQ માં પૂછાય અને 2 માર્ક્સની થિયરીમાં પણ પૂછી શકાય. 2 માર્ક્સની થિયરીમાં પણ પૂછી શકાય અવસ્થા વિધેય કયો છે. તો અવસ્થા વિધેય કેપિટલ મૂળાક્ષર દ્વારા દર્શાવવામાં આવે, જેમાં આ H એટલે તમે પણ સાથે સાથે યાદ રાખતા જશો. H એટલે એન્થાલ્પી, એન્થાલ્પી. H એટલે શું કહીશું? એન્થાલ્પી. S એટલે એન્ટ્રોપી, S એટલે એન્ટ્રોપી. E એટલે એનર્જી, G એટલે ગિબ્સ મુક્ત ઉર્જા, T એટલે ટેમ્પરેચર, P એટલે પ્રેશર ને V એટલે વોલ્યુમ. અહીંયા N નથી લેતા, બાકી એન્થાલ્પી, એન્ટ્રોપી, ગિબ્સ મુક્ત ઉર્જા અને એનર્જી, P, V ને T. 7 કેટલા થયા? 7 થયા. જો P, V અને T, એન્થાલ્પી, એન્ટ્રોપી ને ગિબ્સ મુક્ત ઉર્જા અને E એટલે એનર્જી. 7 પેરામીટર છે એવું યાદ રાખવાનું. અવસ્થા વિધેય કેટલા છે? 7 અવસ્થા વિધેય છે. એન્થાલ્પી, એન્ટ્રોપી, ગિબ્સ મુક્ત ઉર્જા અને એક એનર્જી, P, V અને T. આ 7 એ રીતે અવસ્થા વિધેય યાદ રાખવાના. VIPS મુક્ત ઉર્જા એટલે શું? ગિબ્સ મુક્ત ઉર્જા. ગિબ્સ મુક્ત ઉર્જા છે ગિબ્સની ફ્રી એનર્જી છે કે જે આ બધાનું તારણ છે. ઉષ્માગતિ શાસ્ત્રના જે પર્યાયો લઈએ છે કે એન્થાલ્પીમાં આ પ્રક્રિયા દરમિયાન કેવો ફેરફાર થાય છે ઉષ્મામાં, ઉષ્મા મેળવે કે ઉષ્મા ગુમાવે, એની જે ગતિ ઉર્જા છે એ અચળ રહે, ગતિ ઉર્જામાં વધારો થાય, ગતિ ઉર્જા ઘટે, આ બધાનો સમન્વય કરીને એક પેરામીટર આપ્યું છે એને કહેવાય છે ગિબ્સ મુક્ત ઉર્જા. ગિબ્સ મુક્ત ઉર્જા. H એટલે એન્થાલ્પી, એન્થાલ્પી એટલે એની ઉર્જા છે, બરાબર, એની ઉર્જા. જ્યારે S એટલે એન્ટ્રોપી, એની અસ્તવ્યસ્તતા કહેવાય, રેન્ડમનેસ કહેવાય. G એટલે બેનો સમન્વય કરીને મેળવવામાં આવે છે તેને ગિબ્સ મુક્ત ઉર્જા કહેવાય. બેનો સમન્વય છે, કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ નો કહી શકાય કે પદાર્થમાં આ રહેલું તેને ગિબ્સ ઉર્જા કહેવાય, પણ એનો પર્ટિક્યુલર નો કહી શકાય, પણ બેનો સમન્વય કરીને ગિબ્સ મુક્ત ઉર્જા ને E એટલે ઇન્ટરનલ એનર્જી કહીએ, ઇન્ટરનલ એનર્જી, આંતરિક ઉર્જા. P એટલે પ્રેશર, V એટલે વોલ્યુમ ને T એટલે ટેમ્પરેચર. ક્લિયર? આ છે 7 અવસ્થા વિધેય. અવસ્થા વિધેય યાદ નહીં રાખવાનું, 7 અવસ્થા વિધેય એમ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? 7 અવસ્થા વિધેય છે. કેટલા છે? 7 અવસ્થા વિધેય છે. બરાબર, એ રીતે આપણે યાદ રાખીશું. આ ક્વેશ્ચન તમને ખાસ પૂછાતો હોય છે મિત્રો. પ્રેશરમાં હંમેશા પરપેન્ડિક્યુલર ફોર્સ કેમ કન્સિડર કરવામાં આવે છે? પ્રેશર, દબાણ. જો દબાણ તમારે માપવું હોય, બરાબર, તો દબાણ હંમેશા પરપેન્ડિક્યુલર એટલે કે તમે હંમેશા લંબ જ માપો છો. એનું રીઝન એ છે જ્યારે તમે સાઈડમાંથી માપો છો, સાઈડમાંથી દબાણ લગાવવામાં આવે છે તો એના ઉપર કોઈ અસર કરતું નથી. સાઈડમાંથી આપેલું દબાણ એના ઉપર કોઈ પ્રકારનું કાર્ય કરવા માટે જવાબદાર હોતું નથી. ફક્ત ને ફક્ત એને પરપેન્ડિક્યુલર ફોર્સ આપવામાં આવેલું હોય એવું જ કાર્ય, એવું જ દબાણ દ્વારા કાર્ય થશે, બાકી કાર્ય થશે નહીં. એટલે તમે આ ટોપિકમાં હમણાં આગળ જ ભણશો કે જ્યારે એને પ્રેશર પ્રેશર વધારે આપવામાં આવે તો કદમાં ઘટાડો થાય અને પ્રેશર રિલીઝ કરવામાં આવે તો કદમાં વધારો થશે. પર એ પરપેન્ડિક્યુલર જ રાખીએ છીએ, પણ જો તમે ક્રોસમાં રાખશો તો એનું મૂલ્ય સામે પણ ક્રોસમાં નિગ્લેક્ટ થઈ જતું હશે, થોડુંક સામે ક્રોસમાં નિગ્લેક્ટ થઈ જાય છે. એટલા માટે એના દ્વારા તમે જ્યારે ક્રોસમાં અથવા બીજી કોઈ દિશામાંથી ફોર્સ આપવામાં આવો છો ત્યારે ફોર્સ આપવામાં આવે છે ત્યારે કોઈ પ્રકારનું કાર્ય થવા માટે જવાબદાર હોતું નથી. એટલે ફોર્સ ફક્ત ને ફક્ત પરપેન્ડિક્યુલર એટલે કે લંબ જ માપવામાં આવે, લંબ હોય તો જ કાર્ય થશે. ઓકે,
પાથ વિધેય. પાથ વિધેય શું છે? આપણે અવસ્થા વિધેયની વાત કરી. અવસ્થા વિધેય અને આ છે પાથ વિધેય. અવસ્થા વિધેય પણ 2 માર્ક્સમાં પૂછી શકાય અને પાથ વિધેય પણ પૂછી શકાય. પાથ વિધેય જે છે એ આપણે કહીએ છીએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, MCQ માં એ પણ પૂછાય અને એ પણ 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછી શકાય. આમાં પણ 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછી શકાય. આમાં 2 યાદ રાખવાના, પાથ વિધેય 2, કે જે પ્રણાલીની એવી એવા અવસ્થા ચલ વિધેયો છે, બરાબર, એવા ચલ છે કે પ્રણાલીની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર નથી રાખતા, પણ એ કેટલા તબક્કામાંથી પસાર થયા છે એ બધા તબક્કા પર આધાર રાખે છે. અહીંયા મહત્વનું છે કે કોઈ એક પદાર્થને અહીંયા લઈ જવો છે, બરાબર, આ કોઈ એક પદાર્થ છે, એનો એ જ પદાર્થ મારે અહીંયા લઈ જવો છે, તો આ પદાર્થને હું સીધા રસ્તે લઈ જાઉં કે પછી આ રીતે લઈ જાઉં કે પછી આ રીતે લઈ જાઉં, બરાબર, કે આમ ગોળ ફરીને લઈ જાઉં. એ દરેક તબક્કા ઉપર આધાર રાખતા હોય આવા વિધેયને કહેવાય પથ વિધેય, બરાબર. એને શું કહેવાય? પથ વિધેય. જો રસ્તા ઉપર આધાર રાખતા હોય એને શું કહેવાય? પથ વિધેય. એવું યાદ રાખવાનું. એ 2 છે. પથ વિધેય કેટલા છે? 2. વર્ક એન્ડ ઉર્જા, ક્યુ, ઉષ્મા, ઉર્જાની પણ ઉષ્મા, વર્ક એન્ડ ઉષ્મા, હીટ, બરાબર. આ 2 છે પથ વિધેય છે. અને જે પદાર્થની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખતા હોય એને કહેવાય છે અવસ્થા વિધેય. અવસ્થા વિધેય કેટલા ગણાવ્યા આપણે? 7 અવસ્થા વિધેય ગણાવ્યા, જેમાં લીધું હીટ, એન્થાલ્પી, એન્ટ્રોપી, ગિબ્સ ઉર્જા, આંતરિક ઉર્જા, પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર. તો આટલું તમારે આ 7 વિધેય છે અવસ્થા અને 2 વિધેય છે પથ. યાદ રાખશો, MCQ માં પૂછાશે. ઓકે, MCQ માં તમને પૂછી શકાશે. ઓકે, ચાલો, વિદ્યાર્થીઓ જોડાયા છે? हेलो, આવે છે અવાજ? ઓકે, તો અત્યારે રિવિઝન બેચ ચાલી રહી છે સુદર્શન ચક્ર કરીને ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થી માટે, કે જરૂરિયાત હોય છે કે અંતિમ સમયે કે રિવિઝનની, કારણ કે આખું વર્ષ મહેનત કર્યું છે, અથાગ પરિશ્રમ કર્યો છે, પણ છતાં પણ છેલ્લે રિવિઝન નથી કરતા ને તો ઘણી તકલીફ પડતી હોય છે, ઘણું બધું ભૂલાઈ જતું હોય છે, યાદ છે પણ ત્યારે યાદ નથી આવતું. તો રિવિઝન જરૂરી છે, એટલા માટે ચોક્કસપણે તમે એકવાર સુદર્શન ચક્ર બેચની મુલાકાત લો. ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા હોય તો YouTube પર જે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે આ પણ એકવાર મુલાકાત લઈ શકે છે. ઓકે, અને એમાં પણ આપણે જે રેગ્યુલર ભણીએ છીએ લાઈવ ક્લાસ, રેકોર્ડેડ ક્લાસ, PDF મળે છે લેક્ચરની, લાઈવ ચેટ કરી શકો, ટેસ્ટ આપી શકો છો, બધું એક વિદ્યાકુલ એપમાં જ છે. બધું એક સાથે વિદ્યાકુલ એપની અંદર છે. આપણે તો અત્યારે ગુજરાતીમાં ભણી રહ્યા છે, પણ વિદ્યાકુલ એપની અંદર તમને હિન્દીમાં, ઇંગ્લિશમાં, બરાબર, તમારા જે પણ સ્ટેટ બોર્ડ હોય, કે તમે કોઈ રાજસ્થાનથી જોઈ રહ્યા હો, બિહારથી, મધ્યપ્રદેશથી, કોઈ પણ જગ્યાએથી, તો એના માટે પણ બોર્ડની વ્યવસ્થા છે. એટલે કે એના પણ જે રાજ્ય વાઇઝ બોર્ડ હોય એની વ્યવસ્થા છે. હિન્દીમાં હિન્દી લેંગ્વેજમાં ભણાવવામાં આવે છે, બરાબર, ઇંગ્લિશમાં ભણાવવામાં આવે છે, હિન્દી ઇંગ્લિશમાં ભણાવવામાં આવે છે, બરાબર, ગુજરાતીની અંદર. ચાલો,
અવસ્થા વિધેય માટે વાત કરી કે પ્રણાલીના ગુણધર્મોમાં જે મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખતા હોય પરંતુ અવસ્થા પ્રાપ્ત કરવાના પદ્ધતિ કઈ છે એના પર આધાર રાખતા ન હોય એને કહેવાય છે અવસ્થા વિધેય, જે આપણે જોઈ ગયા. આવી અવસ્થાનું વર્ણન તેના માપી શકાય તેવા અથવા જથ્થાત્મક ગુણધર્મોથી કરી શકાય. એવા ગુણધર્મો કે જે માપી શકાય તેવા હોય. તો આપણે કીધું દબાણ, કદ, તાપમાન, જથ્થો એની રજૂઆત પ્રણાલીનું વર્ણન કરી શકાય. આમ આ બધા કેવા છે? અવસ્થા વિધેયો છે. કારણ કે તેના મૂલ્યો પ્રણાલીની અવસ્થા પર આધાર રાખતા હોય, નહીં કે તે કઈ રીતે પ્રાપ્ત કર્યું. બરાબર. એના આ પ્રકારની અન્ય અવસ્થા વિધેયો તો સ્થિતિ ઉર્જા એટલે ઉર્જા, આંતરિક ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી, મુક્ત ઉર્જા, જે આપણે આગળ જોઈ ગયા એ. એટલે તમારે ખાસ એ યાદ ધ્યાનમાં રાખવાનું કે જે મેં તમને 7 વસ્તુ કીધી પીવીટી, જો કે એન પણ આવે એની અંદર, પછી એન્થાલ્પી, એન્ટ્રોપી, ગિબ્સ ઉર્જા અને આંતરિક ઉર્જા, આ બધાનો સમાવેશ થતો હોય. અવસ્થા વિધેય અને આંતરિક ઉર્જા વિશે આપણે સમજીએ. અવસ્થા વિધેય અને આંતરિક ઉર્જા વિશે સમજીએ, ઇન્ટરનલ એનર્જી વિશે સમજીએ. તો પ્રક્રિયા એટલે શું, પ્રક્રમ એટલે શું, તેના પ્રકાર આપો. પ્રક્રિયા એટલે કે પ્રક્રમ એટલે શું, તેના પ્રકાર કયા છે? કે જ્યારે પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થતું હોય, જ્યારે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ એટલે કે પરિવર્તન પામતી હોય, ત્યારે આ પ્રક્રિયા થઈ છે એમ કહેવાય. પછી ફિઝિકલ હોઈ શકે અને કેમિકલ પણ હોઈ શકે. પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જ્યારે ટ્રાન્સફર થતી હોય તો રિએક્શન થઈ છે એટલે કે પ્રક્રિયા થઈ છે, એટલે કે પ્રક્રમ થયું છે તેમ કહેવાય. કેવા કેવા પ્રક્રમ હોઈ શકે? તો આઇસોથર્મલ હોઈ શકે, આઇસોકોરિક હોઈ શકે, આઇસોબાર હોઈ શકે, કે જેમાં આઇસોથર્મલ એટલે સમતાપી પ્રક્રમ, આઇસોથર્મલ રિએક્શન હોઈ શકે કે જે રિએક્શન ની અંદર તાપમાનમાં ફેરફાર કરવામાં આવતો નથી, એને શું કે આઇસોથર્મલ રિએક્શન, કે આમાં તાપમાનમાં કોઈ ફેરફાર ના થઈ શકે. સમદાબી આઇસોબાર કહેવાય, આઇસોબાર રિએક્શન, આઇસોબારિક રિએક્શન, કે જેમાં એના દબાણમાં કોઈ ફેરફાર નથી, એને સમદાબી આઇસોબારિક કહીએ છીએ. અને સમોષ્મી પ્રક્રમ જે છે કે જેને કહેવાય એડિયાબેટિક રિએક્શન કહીએ છીએ, એડિયાબેટિક. એડિયાબેટિક એટલે કે જેમાં ઉષ્માનો કોઈ ફેરફાર થઈ શકતો ન હોય. બરાબર. એડિયાબેટિક એટલે ઉષ્મામાં કોઈ ફેરફાર ન થઈ શકતો હોય, આને કહે છે એડિયાબેટિક સિસ્ટમ. સમોષ્મી, ઉષ્મામાં કોઈ ફેરફાર નથી, હીટ એની અચળ છે. 12th સાયન્સની બેચ ફ્રી હશે કે પ્રીમિયમ હશે? હવે એ હજુ કોઈ ફિક્સ છે નહીં, પણ હશે તો બહુ ઓછી પ્રાઇસ હશે મિત્રો, કે 2, 3, 4, 5 હજાર મેક્સિમમ હોઈ શકે. તો બાકી હજી કોઈ ફિક્સ નથી. જ્યારે લોન્ચ થાય ત્યારે આપણે વાત કરીશું. અત્યારે હજુ કોઈ ફિક્સ નથી. ઓકે, ચાલો સમતાપી પ્રક્રમની વાત કરીએ કે જે પરિવર્તન દરમિયાન, જો મેં તમને થોડી સીધી વાત સમજાવી પણ દીધી, સમતાપી એટલે તાપમાનમાં ફેરફાર નથી રિએક્શન દરમિયાન, સમદાબી એટલે દબાણમાં ફેરફાર નથી રિએક્શન દરમિયાન, અને આઇસોથર્મલ સમોષ્મી એટલે ઉષ્મામાં ફેરફાર ના થઈ શકે, એડિયાબેટિક પ્રોસેસ કહી શકીએ. તો પરિવર્તન દરમિયાન, જો પરિવર્તન દરમિયાન પ્રણાલીનું તાપમાન બદલાતું ન હોય, પ્રક્રિયા થાય છે પણ તાપમાન નથી બદલાતું, તો આને કહે છે આઇસોથર્મલ પ્રોસેસ કહીએ છીએ. પ્રણાલી જ્યારે આ પ્રકારનો ફેરફાર અનુભવે ત્યારે તાપમાન અચળ રાખવામાં આવે તો પરિણામમાંથી ઉર્જા મેળવે અથવા પરિણામને ઉર્જા આપે છે. બરાબર. અચળ રાખવા માટે શું કરે? તાપમાનને અચળ રાખવું છે, કે તાપમાન બદલવું નથી, તો પ્રણાલી પર્યાવરણમાંથી ઉર્જા મેળવે તો અચળ રાખી શકે, કે પ્રણાલી પર્યાવરણને ઉર્જા આપે તો અચળ એટલે કે મેન્ટેન રાખવાનો પ્રયત્ન કરે છે. સમદાબીની વાત કરીએ તો જો પ્રણાલી વાયુરૂપ દ્રવ્યો ધરાવતી હોય, દબાણ તો ક્યારે નક્કી કરી શકીએ? કે જ્યારે વાયુરૂપ હોય તો જ દબાણની વાત કરી શકીએ. તો પ્રણાલીમાં થતો ફેરફાર દરમિયાન પ્રણાલીનું દબાણ કેવું રહેતું હોય? અચળ રહેતું હોય. તો આ પ્રક્રિયાને શું કહીએ છીએ? આઇસોબારિક, જે હમણાં આપણે કીધું આઇસોબારિક પ્રોસેસ કહીએ છીએ. બહુ જ જરૂરી છે. હા, આ ચેપ્ટર જી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આના જે આપણે સૂત્ર તારવીશું એના સૂત્રના ફાઇનલ આન્સર તમારે ખાસ યાદ રાખવાના થશે, અને એમાંથી એ એમસીક્યુ દાખલા પૂછાય છે, આના ખાસ કરીને ન્યુમેરિકલ પૂછાય છે, અને ન્યુમેરિકલ તમને આમ હંફાવી દેતા હોય છે. બરાબર. આ ચેપ્ટરના આમ કહેવાય 11th 12th ની અંદર જે ચેપ્ટર એવું
કે તમને એમ કહેવાય કે હાર્ડ, આખામાં હાર્ડ, આ ચેપ્ટર હાર્ડ નથી પણ આખા સિલેબસમાં હાર્ડમાં હાર્ડ તો આ ચેપ્ટર છે. સમજો, કારણ કે થર્મોકેમિસ્ટ્રી છે, થર્મોડાયનેમિક્સ છે, રિએક્શનની અંદર ઉતરીને વાત કરવાની છે મિત્રો. એટલે આખા સિલેબસમાં હાર્ડ છે પણ આ એક ચેપ્ટર, આ એકલા ચેપ્ટરની વાત કરીએ, આ ચેપ્ટર કેવું છે તો ઈઝી છે. પણ આખા સિલેબસમાં વાત કરીએ તો સૌથી હાર્ડ ચેપ્ટર કયું તો થર્મોડાયનેમિક્સ. સમજ્યા મિત્રો? આખા સિલેબસમાં કયું ચેપ્ટર હાર્ડ તો થર્મોડાયનેમિક્સ. પણ આ ચેપ્ટર કેવું છે તો સારું. સર તમે સ્વાધ્યાયના દાખલા ગણાવતા નથી. સ્વાધ્યાયના દાખલા નથી ગણાવ્યા પણ આ ચેપ્ટરના હું તમને ચોક્કસપણે સ્વાધ્યાયના દાખલા પણ કરાવીશ. ઓકે, આ ચેપ્ટરના ચોક્કસપણે આપણે સ્વાધ્યાયના દાખલા બધા જ કરીશું, બધા જ. અને એવું લાગે તો આગળ ઇક્વિલિબ્રિયમના જે દાખલા છે ને એ પણ એકવાર કરી લઈશું, કારણ કે આ બે ચેપ્ટરના દાખલા જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી બધા ચેપ્ટરના દાખલા તો તમારા થઈ જતા હોય છે. એક આ ચેપ્ટરના, ઇક્વિલિબ્રિયમના પણ તમારા થઈ જતા હશે, પણ થર્મોના દાખલા કરવા બહુ જરૂરી. થર્મોનું એક પણ આપણે વર્ડ્સ છોડવાનો નથી. સમજી રહ્યા? ઓકે, ચાલો. સમોષ્મી પ્રક્રમ કે જો પ્રણાલી માં થતો ફેરફાર છે એ દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવે પણ નહીં અને મેળવે પણ નહીં. તો આપણે શું કીધું હતું? એડિયાબેટિક પ્રોસેસ કીધી હતી. કઈ પ્રોસેસ છે? એડિયાબેટિક પ્રોસેસ. સમોષ્મી પ્રક્રિયા એટલે આઇસોથર્મલ, આઇસોબારિક અને એડિયાબેટિક પ્રોસેસ. એડિયાબેટિક એટલે સમોષ્મી પ્રણાલીમાં પ્રક્રિયા થાય છે એ દરમિયાન કોઈ પણ પ્રકારની ઉષ્મા મેળવે નહીં અને ઉષ્મા ગુમાવે નહીં. તો આ પ્રણાલીને કહે છે એડિયાબેટિક. હવે આંતરિક ઉર્જા કહીએ. આંતરિક ઉર્જાનો ફેરફાર કઈ રીતે કરી શકાય? ઇન્ટરનલ એનર્જી. તો કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ સિસ્ટમ છે, કોઈ પણ પ્રણાલી છે, એની અંદર સમાયેલી ઉર્જા છે, અંદર સમાયેલી જે ઉર્જા છે એ બધાનો સરવાળો કરો તો મળતી ઉર્જાને કહેવાય આંતરિક ઉર્જા. કોઈક વિદ્યુત ઉર્જા સ્વરૂપે હોઈ શકે, કોઈ રાસાયણિક ઉર્જા સ્વરૂપે હોઈ શકે, બરાબર? અલગ અલગ પ્રકારની ઉર્જા હોય. આ બધાના સરવાળાને જો આપણે એમ કહી શકીએ કે રાસાયણિક પ્રણાલીમાં સંગ્રહાયેલી રાસાયણિક, વિદ્યુતીય કે યાંત્રિક અથવા અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જા છે એના સરવાળાને કહેશો આંતરિક ઉર્જા યુ. બરાબર? ઇન્ટરનલ એનર્જી ઈ પણ કહી શકાય, આંતરિક ઉર્જા કહી શકીએ છીએ કે એની અંદર સમાયેલી ઉર્જા એટલે શું કહીએ? આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જામાં ફેરફાર કેમ થાય? મારી ઉર્જા છે, મારી અંદર સમાયેલી ઉર્જા છે, મારામાં ઉર્જા કેમ આવી? તો જ્યારે હું ખાઉં છું, જ્યારે હું રોટલી, દાળ, ભાત, શાક, પિઝા, બર્ગર, સેન્ડવિચ આ ખાઉં છું ત્યારે મારામાં ઉર્જા આવે છે. એ મારી રાસાયણિક ઉર્જા સ્વરૂપે સ્ટોર થાય છે. અને જ્યારે હું કાર્ય કરું છું ત્યારે મારી ઉર્જા વ્યર્થ થાય છે. તો પ્રણાલી પર, મારા પર કોઈ કાર્ય કરે તો મારામાં ઉર્જા દાખલ થાય છે. મને એમ કે તારે આ કરવાનું છે, તારે ત્યાં થશે, હા તું કરી શકીશ, તો મારામાં ઉર્જા આવી જાય, હા હું તો કરીશ. પછી મારા દ્વારા કાર્ય કરવામાં આવે ત્યારે મારી ઉર્જા ઓછી થઈ જાય. સવારમાં હું ઘરેથી નીકળું છું ત્યારે મસ્ત માથામાં વાળ ઓળીને મસ્ત થઈને નીકળું અને મજા જ આવ્યા કરે. સવારમાં લેક્ચર લેતા હોય એટલે આ રીતે એમ લેક્ચર લેવાતા હોય, બરાબર? પણ સાંજે 8 વાગે લેક્ચર લેતા હોય તો આ એડિયાબેટિક પ્રોસેસ કહેવાય. ઓકે, સમજાયું? કેવી રીતે લેવાના થાય? કારણ કે મારા દ્વારા સંપૂર્ણ કાર્ય દ્વારા ઉર્જા ગુમાવી છે. તો પ્રણાલીમાંથી ઉર્જા મુક્ત થાય, પ્રણાલીની અંદર ઉર્જા દાખલ કરી શકાય. એટલે આપણા દ્વારા, મારા દ્વારા કાર્ય થાય, મારી ઉર્જા ઘટે. મારા પર કાર્ય થાય, મારી ઉર્જા વધે. સમજાયું કે નહીં? કોઈ પદાર્થ પર, સાયકલ પર કાર્ય કરો, સાયકલનું પેન્ડલ મારો તો સાયકલની ઉર્જા વધે છે, સાયકલ ચાલે છે, સાયકલની ઉર્જા વધી ને. આ વાત થાય. તો જો કે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરી અથવા દૂર કરીને આંતરિક ઉર્જામાં ફેરફાર કેમ થાય? અંદર ઉર્જા ઉમેરો, ઉષ્મા, સોરી, બરાબર, ઉષ્મા, એની અંદર ઉષ્મા ઉમેરો કે ઉષ્માને દૂર કરો તો ફેરફાર થયો. તેમજ પ્રણાલીની ઉપર કે પ્રણાલી દ્વારા કાર્ય થાય, પ્રણાલી પર કાર્ય કરો કે પ્રણાલી કાર્ય કરે કે પ્રણાલીની અંદર નવું દ્રવ્ય ઉમેરો કે દ્રવ્યને દૂર કરો તો આ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. આંતરિક ઉર્જા વધે અને ઘટે, આંતરિક ઉર્જા વધારી શકાય અને ઘટાડી શકાય. આ ફેરફારો કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘણું બધું જોયું છે કે નહીં? હા, જોયું. તો પથ વિધેય, અવસ્થા વિધેય, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર તમે એકવાર જોશો અને ફરીથી તમે કાલે મળશો. ઓકે, જય હિન્દ, જય ભારત.